જે 7-8 દિવસ સુધી આપણા જીવાત્મામાંના વળગેલા દોષોનું નિદાન કરશે, દવા આપશે, જરૂર પડશે તો ઓપરેશન કરશે. પણ અમારી પૂજ્ય ભાઈશ્રીને વિનંતી છે કે આ બધા વળગેલા રોગોને ગમે તેમ કરીને બહાર કાઢો અને છેવટે પરમ તત્વ જે પરમ કૃપાળુ પરમાત્મા ત્યાં સુધી અમને પહોંચાડો. આ માટેનું આજે આ દિવ્ય આયોજન થયું છે. મેં એવું સાંભળ્યું છે, હું કંઈ શાસ્ત્રનો નિષ્ણાત નથી, પણ મેં શાસ્ત્રોમાં કઈક જગ્યાએ સાંભળ્યું છે કે સ્થાન, સ્થળ, સમય એ બધું ઉત્તમ જોઈએ, શુભ જોઈએ. પૂજ્ય ભાઈશ્રી આજે અહીં અજોડ અને અદ્વિતીયનું એક હારમાળા ઊભી થઈ છે. અહીં જે આ પ્રસંગ યોજાયો છે એ પણ અદ્વિતીય અને અજોડ છે. જે સ્થાનની અંદર કથા વાર્તા આપણે કરવા ભેગા થયા છીએ એ પણ એક અજોડ સ્થાન છે. સામાન્ય રીતે કથાનું જ્યારે માધ્યમ શરૂ કરતા હોઈએ ત્યારે ગૌશાળાને પ્રથમ પ્રસંગી હોય છે. ગૌશાળા કરતાં વિશેષ તલાવનો આરો એ વધારે પસંદગીનો હોય છે. તલાવના આરા કરતાં નદીનો આરો વધારે પસંદગીનો હોય છે. અને નદીના આરા કરતાં સમુદ્રનો આરો, સમુદ્રના કિનારો એ વધુ પસંદગીનો વિષય ગણાય છે. કથા માટે શ્રેષ્ઠ સ્થાન ગણાય છે. જ્યારે અહીં તો સમુદ્ર પણ છે, વચ્ચે એક વાત રહી ગઈ, તીર્થ સ્થાન એ બધાથી અગત્યનું ગણાય છે. જ્યારે અહીં તો સમુદ્રનો કિનારો પણ છે અને રામેશ્વર દાદાનું તીર્થસ્થાન છે. અને સોનામાં સુગંધ ભળે તેમ શિવજી અને સ્વામિનારાયણ ભગવાનનો જે જૂનો નાતો છે એને યાદ કરવી, એ નાતો તાજો કરવા માટે આજે આ જંગલમાં મંગલ આપ જોઈ રહ્યા છો એવા જે અહીં સ્વામિનારાયણ ભગવાનનું અહીં મોટું શિખરબંધ મંદિર બનશે અને સ્વામિનારાયણ ભગવાન અને રામેશ્વર દાદા સામ સામે ગોષ્ઠી કરશે, પોતે વાતો કરશે, ભક્તોના કલ્યાણની ઈચ્છાઓ પ્રગટ કરશે. એવા પવિત્ર સ્થાન અને અદ્વિતીય સ્થાન, અજોડ સ્થાન કહીએ, એવા સ્થાનની અંદર આ કથાનું આયોજન કદાચ મારા ખ્યાલ પ્રમાણે રામેશ્વરની અંદર આવી મહાન કથાનું પણ પ્રથમ જ આયોજન હશે. પૂજ્ય ભાઈશ્રીની પણ રામેશ્વરની આવડી મોટી કથા પણ અદ્વિતીય અને અજોડ છે. સમય પણ અજોડ પસંદ કર્યો છે. ગઈકાલે રામેશ્વર દાદાનો પ્રાગટ્ય મહોત્સવનો દિવસ હતો. ગઈકાલે અમારા સ્વામિનારાયણ ભગવાનનો અંતર્ધાનોત્સવ દિવસ હતો. અને આજે મોટામાં મોટી એકાદશી, નિર્જળા એકાદશી કહેવાય એવા શુભ મુહૂર્તની અંદર આજે કથાનું આયોજન આપણે કર્યું છે. તો શુભ દિવસ પણ કહેવાય, શુભ સ્થાન પણ કહેવાય, સાથે સાથે શુભ વક્તાની વાત કરીએ. અમારા સ્વામિનારાયણ ભગવાને સંતો માટે એક સૂત્ર આપેલું છે કે વર્તન વાતો કરશે, તમારું વર્તન બોલશે. વધારે બોલવાની જરૂર નથી, પણ વર્તન વાતો કરશે. મહાત્મા ગાંધીએ આ સૂત્ર અપનાવેલું છે કે જે બોલો એ જીવનમાં ઉતારો. અને પૂજ્ય ભાઈશ્રીએ પણ એ વાત અમલમાં મૂકી છે. જે વાત વાણીમાં છે એ જ વાત વિચારમાં છે અને એ જ વાત વર્તનમાં છે. એવું જેમનું જીવન પારદર્શક છે, સારી દુનિયા જોઈ શકે છે, ગુજરાત જોઈ શકે છે, ભારત જોઈ શકે છે, એવા સુંદર શ્રેષ્ઠ વક્તા કે જેણે ત્રણેયમાં એકતા દર્શાવી છે, એવા મહામોંઘા વક્તા આપણને આજે અહીં ઉપસ્થિત થયા છે. એ આપણા ધન્ય ભાગ્ય છે. પૂજ્ય ભાઈશ્રી, આપ તો ઉત્તમ વક્તા તો છો જ, પણ અહીં ઉત્તમ શ્રોતા પણ અહીં લાવ્યા છીએ. 2300 કિલોમીટર દૂરથી જ્યારે શ્રોતાઓ અહીં આવ્યા છે, અમારા હિતેશભાઈએ એક સાથ પાડ્યો 2 મહિના પહેલાં કે ચાલો રામેશ્વર શિવકથામાં,
અને જેના જેના કાને આ વાત પહોંચી, બીજી બધી ચિંતા તમે છોડી દેજો એવો એ સાદ હતો. અને આ વિશાળ સંખ્યાની અંદર અહીં કોઈ આ ભાડુતી નથી, અહીં કોઈ જબરજસ્તીથી કોઈને અહીં પકડી લાયા નથી. જેના હૃદયની અંદર ભક્તિભાવ હતો, જેને રામેશ્વર દાદાના દર્શન કરવા હતા, તીર્થયાત્રા કરવી હતી અને કથાનો લાભ લેવો હતો, એવા ઉત્તમ શ્રોતાઓ પણ અહીં એકત્રિત થયા છે. એ પણ એક અદ્વિતીય પાસું છે. દરેક અદ્વિતીય અજોડની હારમાળા સર્જાઈ છે. એવા શ્રોતાઓ જેને હંસ જેવા કહી શકીએ કે સાર ગ્રહણ કરે છે. પૂજ્ય ભાઈશ્રી, અમે કાગડા જેવા શ્રોતાને લાયા જ નથી કે જે છિદ્રો શોધ્યા કરે. એવાનું કોઈ અહીં સ્થાન છે નહીં. એવાનું રજિસ્ટ્રેશન નથી કર્યું, એમને ટિકિટે નથી કરાવી. એટલે અહીંયા આપણે શાંતિથી આપણે આ કથાનો લાભ માણી શકીશું. આવા વક્તા મળવા મુશ્કેલ છે. અને એક છેલ્લે નાનકડી વાર આ પરિવારની વાત કરીએ. યજમાન પરિવાર, એની વાત કરવી બહુ અઘરી છે. હું તો એ પરિવારનો એક અદનો મેમ્બર છું, સભ્ય છું. એમને કોઈ વાત ગમતી નથી. કઈ વાત નથી ગમતી? કે જેમાં એમની કોઈ વાત આવે એ વાત ગમતી નથી. કંકોત્રીના ડ્રાફ્ટ માટે મારી પાસે આવ્યા. 4 ડ્રાફ્ટ મેં કરી આપ્યા. પહેલી વખતે કર્યું, કેન્સલ. બીજી વખતે કર્યો, કેન્સલ. ત્રીજી વખતે કર્યો, કેન્સલ. ચોથી વખતે મેં કીધું મારે લખવું શું આની અંદર? તો કે તમારે એવું લખવાનું કે અમારા પરિવારની કોઈ વાત ના આવી જોઈએ. ફક્ત લિખિત નામ. અને તમે કંકોત્રીનો ડ્રાફ્ટ જોજો, એમાં મેં ઘણા બધા એમના ઇતિહાસની વાતો લખી, તે બધી નીકળી ગઈ છે. આવા નિરાભિમાની, જેને પોતાને કરતા જ માનતા નથી, જે સાક્ષી સ્વરૂપ, જેમ પૂજ્ય ભાઈશ્રી જ્યારે શિવ કથાનું આયોજન કરશે ત્યારે આપણે એ શિવમય બની જશે. ત્યારે એ પણ સાક્ષી ભાવે બોલે છે. અને સાક્ષી ભાવે બોલી શકે એ જ વાત બીજાને અસર કરી શકે. એમને શબ્દો શોધવા ના પડે. અમારા સંપ્રદાયના મહાન કવિ બ્રહ્માનંદ સ્વામી જ્યારે કાવ્ય બનાવતા ત્યારે એમને શબ્દ શોધવા નહોતા પડતા. શબ્દો એમની પાસે આવવા માટે મારામારી કરતા હતા. એમ આ શ્રીમુખ જ્યારે આપણે એમની વાણી સાંભળશું ત્યારે એમને કંઈ શબ્દોને ગોઠવવા નથી પડતા. જ્યારે એ સ્વરૂપ જ માંથી જ્યારે કરતા ભગવાન બની જાય એની વાત ન્યારી થઈ જાય છે. એવી આ વાતના જ્યારે આવા શ્રોતા, આવા વક્તા, બધું અદ્વિતીય, આ પ્રસંગ અદ્વિતીય, અજોડ ને અદ્વિતીય પ્રસંગ આપણે સૌ અહીં માણી રહ્યા છીએ. તો એનો ખૂબ ખૂબ લાભ આપણે લઈએ. 8 દિવસ સુધી આપણે કોઈ ચિંતા નથી. અહીં જે સાસુ આવ્યા છે એના વહુ ઘેર છે, એને કોઈ ઉપાધિ નથી. વહુ આવ્યા છે અને સાસુ ઘેર છે, એને પણ ઉપાધિ નથી. જમવાની, ખાવાની, પીવાની બધી જ વ્યવસ્થા છે. ભક્ત રજ અને તમ 2 ગુણ મૂકીને સત્વગુણમાં રહી અને આપણે શાંતિથી કથાનો લાભ લઈએ. તો અમારા હિતેશભાઈએ જેમાં તમે ગાડીમાં, રેલવેમાં, વિમાનમાં, બસમાં ને વોલ્વોમાં કે જેમાં આયાનો એક રેલો અમદાવાદથી અહીં સુધીનો રેલ આવ્યો છે, સાથે સાથે નાણાંનો રેલો, ભક્તિનો રેલો પણ એમણે પાછો જોડે જોડે અહીં પહોંચાડ્યો છે. એ વાત આપણે સફળ થાય. છેવટે એક જ મારી પ્રાર્થના, દિવ્ય જીવનની જ્યોત જગાવો, આપ કરતા થઈ કાર્ય દીપાવો, મંગલમય સુખ નિત્ય દેનારા, જય ઘનશ્યામ, જય જય કરનારા. જય સ્વામી. પૂજ્ય ભાઈશ્રીના દિવ્ય કથામૃત તરફ આપણે જવું છે. કારણ કે આપ સૌ જ્ઞાન પીપાસુ છો અને એવા કેટલા બધા આમાં ભક્તજનો ઉપસ્થિત છે કે જ્યાં જ્યાં પૂજ્ય ભાઈશ્રીની કથા હોય, પછી એ 100 કિલોમીટર હોય કે 2200 કિલોમીટર દૂરનું અંતર હોય, ક્યારે એને અંતર નડ્યું નથી. એવા પણ આ સભાની અંદર ભક્તજનો જ્યારે ઉપસ્થિત છે, માત્ર ને માત્ર પૂજ્ય ભાઈશ્રીના કથાના જેવો જ્ઞાન પીપાસુ છે. માટે એમને અન્યાય ન થાય એ બહુ જોવું જરૂરી હોય.
ત્યારે ઉપસ્થિત મહાનુભાવો જે પ્રવક્તાઓ છે એમને મારી ખાસ કરબદ્ધ પ્રાર્થના છે, માત્ર એક શિષ્ટાચારના રૂપમાં અત્રે આવી અને પોતાનું વક્તવ્ય આપશે. તો ભાઈ શ્રી પુરુષોત્તમભાઈ રૂપાલા જેઓ હિતેશભાઈ પરિવારની સાથે ખૂબ જ એક કૌટુંબિક નાતાની જેમ જોડાયેલા છે, ત્યારે ભાઈશ્રીને વિનંતી કરીશ અત્રે આવી 2 મિનિટ સુધી પોતાનું મંગળમય ઉદ્બોધન અત્રે આપશે ભાઈ શ્રી પુરુષોત્તમભાઈ રૂપાલાશ્રી, રાષ્ટ્રીય કિસાન મોરચાના જેઓ અત્યારે પ્રભારી છે. ભાઈ શ્રી પુરુષોત્તમભાઈ રૂપાલા. પૂજ્ય ભાઈશ્રીના પાવન સાનિધ્યમાં જ્ઞાન ચર્ચાનો મંગલ અવસર રામેશ્વરજીના ચરણોમાં ઉપસ્થિત થયો છે, ત્યારે સંત નિવાસનું ભૂમિપૂજન અને કથા પ્રારંભના આ મંગલ અવસરે આ અવસરની દિવ્યતા વધારવા માટે પધારેલા આપણા ગુજરાતના ગૌરવ સમાન કહી શકાય એવા પૂજ્ય સંતો, આપ સૌ વાલા ભાવિક ભાઈઓ અને બહેનો, હિતેશભાઈ અને એમના પરિવારે ગુજરાતની બહાર આટલે દૂર આવા પવિત્ર સ્થાનમાં આ જ્ઞાન યજ્ઞનો પ્રારંભ કરાવીને એના સાક્ષી બનવાનો અવસર આપણને સૌને આપ્યો, એ બદલ એ પરિવારને હું હૃદયપૂર્વકના ધન્યવાદ આપું છું, અભિનંદન આપું છું. હિતેશભાઈ એકદમ સાલસ માણસ, સાદો સીધો માણસ, અતિ આગ્રહ કર્યો હતો મને. અહીંયા મારી અગાઉ પૂર્વ વક્તા જે બધાને અહીંયા પ્રસ્તુત કરતા હતા એમણે પણ કહ્યું કે અહીંયા સાંભળવા બધા ભાઈશ્રીને આવ્યા છે, એટલે બીજા જે ઊભા થાય એની સામે બધા બાજ નજરથી જોતા હોય કે ક્યારે બેહે. જો અમારી તો સિઝન હજી માંડ પૂરી થઈ રહી છે, એટલે હવે આમેય બધાને એમ હોય કે હવે આ થોડાક દી પોરો ખાય તો સારું. એટલે મારી ઈચ્છા ભાષણ આપવાની નથી, પણ મને પ્રસન્નતા એ વાતની હતી કે ભાઈશ્રીના શ્રી મુખેથી શિવકથા સાંભળવાનો અલભ્ય લાવો આજે આપણને પ્રાપ્ત થવાનો છે. વર્તમાન સમયમાં રામકથા હોય એટલે બાપુ એના ઉદ્ઘોષક હોય, આખા વિશ્વમાં રામાયણનો ડંકો વાગતો હોય. પૂજ્ય ડોંગરેજી મહારાજ પછી આખીએ વિશ્વમાં ભાગવતનો ડંકો વગાડતા હોય તો એ પૂજ્ય ભાઈશ્રી છે. એમના મુખેથી શિવકથા સાંભળવાનો આપણને અવસર પ્રાપ્ત થયો છે, એ પણ રામેશ્વરજીની સાનિધ્યમાં, જ્યાં ક્યારેક ભગવાન શ્રી રામચંદ્રજીની હાજરીમાં રાવણે ભૂમિપૂજન કરાવ્યું છે. બ્રહ્મદેવતા તરીકે એમનું આહવાન થયું હતું, કથામાં લખ્યું છે. ને કેવા વ્યવહારો હશે કે રામ સંકલ્પ કરતા હોય અને રાવણ એને સંકલ્પ સિદ્ધિ માટેના આશીર્વાદ આપતો હોય. એ યુદ્ધ રાવણ એટલે હારી ગયો હતો કે એણે રામને આશીર્વાદ આપ્યા હતા, એને માટેનું સ્થાપન થયું હતું. એવા પવિત્ર સ્થાનમાં આ કથાનો આપણને લાભ મળ્યો છે. આટલા બધા ગુજરાતી અહીં પધાર્યા છે. હમણાં ગુજરાતનો વાવટો જરાક પાંહેરો હાલે છે. બહેનો મોટી સંખ્યામાં આવ્યા છે. કારણ ગમે તે હોય પણ સારું થયું છે. કથા બહેનોમાં બેસે એ બહુ જરૂરી છે. જો બહેનોમાં કથા બેસે તો આખા કુટુંબમાં એની મેળે બેસી જાય, એનો આપણને ફાયદો થવાનો છે. વર્તમાન સમયની અંદર આપણી આ એક ઉજ્જવળ પરંપરા છે, કથાઓનું બેસવું. અત્યારના આ સમયની અંદર આપણે આ કથા સિવાયની વાતમાં કોઈ પણને પૂછીએ
કે કાલે આ કાર્યક્રમ છે, આવશો? ના, ટાઈમ નથી. ટાઈમ નથી એ લગભગ આપણે આખા દિવસમાં 51 વખત બોલીએ છીએ. ટાઈમ નથી, ગમે તે વાતમાં ટાઈમ નથી. એને બદલે એક અઠવાડિયું જશે પછી આપણને એમ થવાનું છે કે લે, સમય વીયો ગયો, હવે કાલે કથા પૂરી થશે, ઘણાયની તો આંખો ભીંજાઈ જશે. આ વાતાવરણ સર્જવાની પરંપરા આપણા એક જ દેશમાં છે કે સપ્તાહ બેસે. દુનિયાની કોઈ સંસ્કૃતિમાં આવો રિવાજ નથી. સપ્તાહ બેસે, એ પછી ભાગવતના સ્વરૂપમાં હોય કે રામાયણના સ્વરૂપમાં હોય કે શિવકથાના સ્વરૂપમાં હોય, પણ સપ્તાહ બેસે. આ અઠવાડિયાના સમયને આપણા માટે બેસાડી દેવાની અદ્ભુત પરંપરા ઋષિઓએ જે આપણને આપી છે, એને વર્તમાન સમયમાં ભાઈશ્રી દ્વારા આપણી સામે સાકાર થવાનું સૌભાગ્ય હિતેશભાઈ આપણને કરી દીધું છે. એમના પરિવાર ઉપર પરમ કૃપાળુ પરમાત્માની એવી કૃપા ઉતરે કે આવા અનેક યજ્ઞો એમના હાથે ને એમના નામે ને એમના નિમિત્તે થતા રહે અને સંભાળીને અમને નોતરા દીધા રાખે. એટલે ટાઈમ હશે ત્યારે અમે આવ્યા રાખશું. એમના પૂજ્ય માતુશ્રી આવ્યા છે, એમના ચરણોમાં વંદન કરું છું. એમણે જે સંસ્કારના પિયુષ હિતેશભાઈને પાયા છે એ આજે સમાજની અંદર નિખરી રહ્યા છે. એક ભાઈબંધના આવા સત્કાર્યને જોવાનો અને એનો રાજીપો વ્યક્ત કરવાનો અવસર મને પણ મળ્યો છે. એ અવસરનો લાવો લેવા માટે હું અહીંયા આવી શક્યો એને મારા ધન્ય ભાગ્ય સમજું છું. પૂજ્ય સંતોના શ્રી ચરણોમાં અને આપ સૌના મનની અંદર વસતા પરમાત્માને વંદન કરીને મારી વાતને વિરામ કરું છું. ધન્યવાદ ભાઈ શ્રી પુરુષોત્તમભાઈ. અહીંયા ધામોધામથી વડતાલથી પૂજ્ય સંતોની ઉપસ્થિતિ છે, જેમાં આ મંદિરના કોઠારી સ્વામી યોગેશ્વર દાસજીના ગુરુબંધુ પૂજ્ય ભક્તિપ્રકાશ સ્વામી, પૂજ્ય કોઠારી સ્વામી દેવપ્રસાદ દાસજી, જગદીશ સ્વામી, બળદેવ સ્વામી, પ્રભુચરણ સ્વામી, કૃષ્ણજીવન સ્વામી, ધર્મનંદન સ્વામી, રઘુનંદન સ્વામી, તેમજ નવાગઢ જેતપુરથી પૂજ્ય પ્રેમસુખ સ્વામી, કોડાઈ કચ્છથી કૃષ્ણજીવન સ્વામી, દ્વારિકાથી પૂજ્ય ચંદ્રપ્રસાદ સ્વામી, મુક્ત સુરદાસજી મૂળી, તમામ સ્થાનથી સંતો ઉપસ્થિત છે. ત્યારે તમામ સંતો વતી પૂજ્ય સુખદેવ સ્વામી, જેમને ભાઈ શ્રી હિતેશભાઈ સાથે ખૂબ જ લાગણી અને આત્મીયતાનો નાતો છે, ખૂબ ઉત્સાહી અને કર્મઠ એક સંત છે. નાર છે હિતેશભાઈનું મૂળ વતન છે અને ત્યાં શિક્ષણનું એક જબરજસ્ત સંકુલ ચલાવી રહ્યા છે. એવા સદગુરુ શાસ્ત્રી સ્વામી સુખદેવ પ્રસાદ દાસજી પ્રસંગ ઉચિત 2 મિનિટ પોતાનું ઉદ્બોધન આપશે. સચ્ચિદાનંદરૂપાય વિશ્વોત્પત્યાદિહેતવે તાપત્રય વિનાશાય શ્રીકૃષ્ણાય વયં નમઃ. ઈષ્ટદેવ ભગવાન સ્વામિનારાયણ, જેમની દિવ્ય સાનિધ્ય છે એવા રામેશ્વર દાદા, આપણને બધાને એકત્રિત કરવા માટે જેમનું નામ જ કાફી છે એવા પૂજ્ય વંદનીય રમેશભાઈ, વ્યાસ સ્ટેજ ઉપર ઉપસ્થિત પૂજ્ય દિલીપદાસજી મહારાજ, ગણેશદાસજી મહારાજ, નિર્ગુણદાસજી મહારાજ, પુરુષોત્તમભાઈ રૂપાલા, હરિઓમ સ્વામી વગેરે તમામ વંદનીય સંતો અને ભગવાનના લાડીલા ભક્તજનો. પૂર્વ વક્તાઓએ અહીંયા કથાના મહિમાની, પૂજ્ય રમેશભાઈના મહિમાની આપણને વાતો કરી. જે ભૂમિ તીર્થ જ છે, જે ભૂમિમાં આ મહાન જ્ઞાન ગંગા વહેવાની છે, જ્યાં ભગવાનનું ધામ બનવાનું છે, એ પવિત્ર ભૂમિમાં અમને જ્યારે આવી કથા સાંભળવાનો લાહો મળ્યો છે એ અમારા ધન્ય ભાગ્ય છે. વિશેષ ન કહેતા હિતેશભાઈ માટે એક વાક્ય કહી અને મારી વાત પૂરી કરીશ.
શાસ્ત્રોમાં, સદગ્રંથોમાં અને મોટા સંતો પાસેથી સાંભળ્યું છે કે વ્યવહારેણ સાધુ અને પર કાર્ય સાધનેતિ સાધુ. એક સંતમાં જેવા ગુણ હોવા જોઈએ એ બધા જ પરમેશ્વરે કૃપા કરી ગૃહસ્થાશ્રમમાં રહ્યા છતાં હિતેશભાઈમાં આપ્યા છે, એમના સમગ્ર પરિવારમાં આપ્યા છે. ભગવાન એમનું સર્વ પ્રકારે મંગળ વિસ્તારે અને આપણને પૂજ્ય રમેશભાઈ દ્વારા અહીંયા થતી કથા દ્વારા પરમેશ્વરમાં આપણી પ્રીત વધે એટલું કહી અને સૌના ચરણોમાં વંદન કરી મારી વાણીને વિરામ આપું. હું ન ભૂલતો હોઉં તો કદાચ ભાઈશ્રીની શિવકથા આ પ્રથમ હશે, બરાબર? એવું જ અત્યાર સુધી વ્યાસગાદી ઉપરથી દેશ વિદેશમાં ભાગવતની હજારો કથાઓ થઈ છે, પણ રામેશ્વર મહાદેવના સાનિધ્યમાં અને અમારા હિતેશભાઈ પણ મહાદેવના કૃપાપાત્ર અને સ્વામિનારાયણ ભગવાનના પણ નિષ્ઠાવાન સત્સંગી છે. હિતેશભાઈના સમગ્ર પરિવારના આગ્રહથી જ ભાઈશ્રીએ આગ્રહાધીન થઈ અને સૌ પ્રથમ આ રામેશ્વરની અંદર શિવકથા આપી છે, એટલે એક વખત ભાઈશ્રીને પણ તાળીઓથી આપણે વધાવીશું. મહાદેવના સાનિધ્યમાં શિવ ગંગાનો પ્રવાહ જ્યારે અવિરત વહેવાનો હોય અને મને તમને એમાં સ્નાન કરવા માટેનો આ એક અણમોલ જ્યારે લહાવો અને તક મળી હોય ત્યારે ધન્યોહમ આપણે પણ આજે ધન્ય થઈ ગયા હોય. આજે પૂજ્ય ભાઈશ્રી એમની જ્યારે કથા, ખરેખર એનું માધ્યમ આ સંતરામ મંદિરના બ્રહ્મનિષ્ઠ સંતો છે, જેમનો નાતો પણ પૂજ્ય સંતોનો નાતો ભાઈશ્રી હિતેશભાઈના સમગ્ર પરિવારની સાથે ખૂબ જ નિકટતાનો રહ્યો છે. સમગ્ર પરિવાર ઉપર સંતરામ મંદિરના તમામ સંતોના રૂડા આશીર્વાદ કાયમ માટે રહ્યા હોય છે. અહીંયા ઘણા બધા ધામોધામથી એ સંતરામ મંદિરના પૂજનીય સંતો, જેમાં નિર્ગુણદાસજી મહારાજ, કરસનદાસજી મહારાજ તેમજ ગણેશદાસજી મહારાજ, આ સૌ સંતો ઉપસ્થિત છે. તમામ સંતો વતી ગણેશદાસજી મહારાજને વિનંતી કરીશ અત્રે આવી અને ટૂંકમાં પોતાનું ઉદ્બોધન આપશે. ગણેશદાસજી મહારાજ, ઉમરેઠ. मोक्षार्थी सेव्य पदारविंदम जितेन्द्रियम श्रेष्ठ गुणालयम च विवेक विराग्य समाधियुक्तम वंदे सदा श्री गुरु संतरामम. कथाव्यास आत्मीय पूज्य भाई श्री जगन्नाथ मंदिर अमदावादना आदरणीय महान परम पूज्य श्री दिलीपदासजी महाराज, अन्य उपस्थित सौ पूज्य चरणों, भाई श्री रूपालाजी, यजमान परिवार भाई श्री हितेश भाई, समस्त गुजरात અને વિદેશથી પણ આવેલા સૌ ઉપસ્થિત શ્રોતાજનો, અનેક જન્મના પુણ્ય જ્યારે જમા થઈ જાય ત્યારે આપણને કથામાં બેસવાનું એક સદભાગ્ય પ્રાપ્ત થાય છે. ત્યાં સુધી કથામાં આપણે કોઈ બેસી શકતા નથી, અને એમાંય તીર્થ સ્થાનની અંદર બેસવું એ તો ભગવાનની અસીમ કૃપા હોય તો જ આપણે કથાની અંદર બેસી શકીએ છીએ. ભગવાન રામેશ્વર દાદાના ચરણોમાં, એના સાનિધ્યમાં, એના આશીર્વાદથી આપણને સૌને આવવાનું અને કથા શ્રવણ કરવાનું એક નિમંત્રણ મળ્યું. પણ કથાનું નિમિત્ત કેમ બન્યું? ભાઈ હિતેશભાઈ 6 મહિના પહેલાં મારી સાથે વાત થઈ કે પૂજ્ય ભાઈ શ્રી રામેશ્વરની અંદર કથા આપે તો આપણે કથા કરવી છે. તો મેં એમને પૂછ્યું તો કે એનું નિમિત્ત કયું, કેમ કથા કરવી છે રામેશ્વરમાં? આપણે ગુજરાતમાં કરો, બહુ દૂર જવું નથી. એમણે કહ્યું કે આપણે 2 નિમિત્ત તો છે જ મહારાજ.
એક તો બ્રહ્મલીન અષ્ટમ મહંત પરમ પૂજ્ય નારાયણદાસજી મહારાજ નડિયાદ સંતરામ મંદિર એમની 10મી પુણ્યતિથિ પ્રસંગે આ કથા લેવી છે, અને બીજું છે કે સાવલીવાળા મહારાજની પુણ્યતિથિ પ્રસંગે એમનું શ્રદ્ધાનું કેન્દ્ર બન્યું છે. ભગવાન સ્વામિનારાયણના આશીર્વાદ તો સતત છે, એમના સંસ્કાર પણ છે એની અંદર, એના સમગ્ર પરિવાર ઉપર સંસ્કાર છે. એટલે આ નિમિત્તથી જ આ કથા આપણને સૌને પ્રાપ્ત થઈ છે. પણ હું ઘણીવાર કહેતો રહ્યો છું કે ફક્ત કથામાં બેઠા પછી આપણે કોઈના ગુણદોષ, કોઈની ઈર્ષ્યા, કોઈ મોહમ્મદ એમાંથી બહાર નીકળીને સતત હરિસ્મરણ કરતા રહીએ એવી બધા જ શ્રોતાજનો પાસે અપેક્ષા રાખું છું. કારણ કે હું તો ઘણીવાર ગમ્મત કરતો પણ હોઉં છું કે ઉમ્ર ભર આમિર मैं यही भूल करता रहा, धूल थी मेरे चेहरे पे और आईना लूछता रहा. એવું કંઈક બીજાના આઈના ના લૂછીએ, આપણું પોતાનું લૂછીએ એવી તમારી પાસે અપેક્ષા રાખું. ફરી એકવાર વ્યાસપીઠને વંદન કરી મારી વાણીને વિરામ આપું. આપ સૌને મારા જય મહારાજ. ખૂબ ખૂબ આભાર પૂજ્ય સ્વામીજી. જે સંકુલની અંદર આવું સુંદર મજાનું આયોજન જેમના પરિશ્રમથી ને જેમના માધ્યમથી થઈ રહ્યું છે, વડતાલવાસી લક્ષ્મીનારાયણ દેવના તાબાનું અહીંયા નવનિર્માણ મંદિર થવાનું હોય, આ પ્રસંગમાં વડતાલ લક્ષ્મીનારાયણ દેવ પીઠાધિપતિ પરમ પૂજ્ય ધર્મ ધુરંધર આચાર્ય મહારાજ શ્રી રાકેશ પ્રસાદજી મહારાજ પણ જ્યારે પધારવાના હોય, વડતાલ ટેમ્પલના સહકારથી જ્યારે અહીં સુંદર મજાનું નિર્માણ જેમના દ્વારા થઈ રહ્યું છે એવા આ મંદિરના નવનિર્માણ મંદિરના કોઠારી સદગુરુ સ્વામી યોગેશ્વરદાસજીને વિનંતી કરીશ અત્રે આવશે અને પ્રસંગ ઉચિત પોતાનું ઉદ્બોધન આપશે. ત્યારબાદ દિલીપદાસજી મહારાજના આશીર્વચન લઈ અને આપણે પૂજ્ય ભાઈશ્રીના શ્રીચરણમાં વંદના કરી અને આપણે દિવ્ય શિવકથામાં અવગાન કરીશું. તો પૂજ્ય કોઠારી સ્વામી યોગેશ્વરદાસજી. નિજાસિતાનમ સકલ્યમ તિયંત્યમ સ્વધર્મ ભક્તિ રવિનાન્મિ દાતા દાતા સુખાનમ મનોશ્રીસ્પિતાનમ તનોતો કૃષ્ણમ કિલ મંગલમ. પરમ કૃપાળો ઈષ્ટદેવ ભગવાન સ્વામિનારાયણ મહાપ્રભુ, વ્યાસાસને બિરાજમાન પરમ ભાગવત સ્વરૂપ પુંજ્યપાદ ભાઈશ્રી, સભાની અંદર ઉપસ્થિત એવા જગન્નાથ મંદિરના મહંત એવા દિલીપદાસજી મહારાજ, નડિયાદ સંતરામ મંદિરથી પધારેલા એવા નિર્ગુણદાસજી મહારાજ, ઉમરેઠ સંતરામ મંદિરથી પધારેલા એવા ગણેશદાસજી મહારાજ, યજમાન પરિવારને આમંત્રણને માન આપી અને પધારેલા વડતાલથી અમારા બ્રહ્મનિષ્ઠ તમામ સંતો, આ સભાની અંદર ઉપસ્થિત એવા પુરુષોત્તમભાઈ રૂપાલા, રામેશ્વરની અંદર બિરાજતા એવા અમારા મુરલીધરણભાઈ, યજમાન પરિવાર, સભાની અંદર ઉપસ્થિત શ્રીજી મહારાજના લાડીલા અને એવા શિવભક્તોને મારા જય શ્રી સ્વામિનારાયણ. भजनों एवं कथाओं का उच्च लाभ लेने के लिए सब्सक्राइब करें हमारा चैनल और बेल बटन क्लिक करना ना भूलें.